નમસ્કાર મિત્રો, બીજગણિતનો સૌથી મહત્વનો અને સૌથી અગત્યનો જો કોઈ ટોપિક હોય તો એ મિત્રો છે દ્વિઘાત સમીકરણ. કેમ કે દ્વિઘાત સમીકરણ આધારિત ઘણા બધા કોયડાઓ અને કૂટ પ્રશ્નો જે છે એ આના આધારિત મિત્રો ખાસ કરીને ઉકેલવામાં આવતા હોય છે ભૂમિતિની અંદર, અને ઘણા બધા ગણિતના એવા ટોપિકો જે છે કે જેની અંદરના દાખલાઓ જે છે એનો પાયો જે છે એ મિત્રો અહીંયા દ્વિઘાત સમીકરણ જે છે એની અંદર મિત્રો ઘડાતો હોય છે. અને દ્વિઘાત સમીકરણ જે છે એ મિત્રો એવો ટોપિક છે કે ખરેખર જે આપણે દ્વિઘાત બહુપદી જે ટોપિક ભણેલા છીએ, જો હજુ પણ તમારે કદાચ બાકી હોય તો સૌથી પહેલા મિત્રો જે બહુપદી ટોપિક જે છે ને એના તમામે તમામ ભાગ જે છે મિત્રો એક વખત જોઈ લેજો. કેમ કે બહુપદીની અંદર આનો પાયો જે છે મિત્રો નખાઈ ચૂકેલો છે. જો બહુપદી નહીં જોયેલું હોય તો ક્યાંક થોડીક મુશ્કેલી જે છે મિત્રો પડી શકે છે, પરંતુ ખૂબ મજાનો અને ખૂબ સરસ મજાનો ટોપિક જે છે એ મિત્રો કહી શકાય. કેમ કે આના આધારે તમારે ગણિતની અંદર ઘણા બધા પ્રશ્નો જે છે મિત્રો સોલ્વ થવાના છે. સાથે જે નવા મિત્રો આવેલા છે એમને ખાસ કરીને મિત્રો તમામ પ્રકારના અપડેટો મેળવવા માટે એપ્લિકેશનની લિંક જે છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે, તો એપ્લિકેશન સાથે જોડાયેલા રહેજો. તો એપ્લિકેશનમાં ઘણો બધો સોર્સ જે છે એ મિત્રો ખૂબ જ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો મિત્રો મૂકેલો છે. તો ત્યાં અઢળક જે છે એ મિત્રો તમે મોક ટેસ્ટો પણ આપી શકો છો, સાથે પીડીએફો જે છે એ પણ મિત્રો ઘણી બધી જોવા મળશે. તો ખાસ એપ્લિકેશન સાથે મિત્રો જોડાયેલા રહેવાનું છે. તો આ ટોપિક જે છે એ મિત્રો આજે આપણે શરૂઆત કરીએ છીએ, અને સૌથી પહેલા હું કહી દઉં કે આ ટોપિકના ટોટલ જે છે એ મિત્રો 4 ભાગ જે છે એ આવવાના છે, એટલે ખાસ ધ્યાન રાખજો. કેમ કે આપણે કોઈ પણ ટોપિક મૂકીએ છીએ ને એને મિત્રો ડિટેલમાં અને ફૂલ અને મિત્રો સાથે સાથે પાયાથી જે છે મિત્રો મૂકીએ છીએ, બરોબર છે. બાકી હું ધારું તો એક જ લેક્ચરની અંદર ખાલી લેબલ દેખાડી અને તમને 30 મિનિટમાં પણ મિત્રો ફીંડલું વાળી દઉં, પણ એવો આપણો સ્વભાવ નથી. માટે ફરીથી તમને કહી દઉં છું કે આના 4 લેક્ચર જે છે એ તમારે સંપૂર્ણ ક્લિયર કરવા પડશે. પછી હું એની ગેરંટી જે છે મિત્રો દ્વિઘાત સમીકરણ બાબતે લઈ લઈશ કે તમારી કોઈ પણ પ્રકારની પરીક્ષા હશે અને જો એની અંદર દ્વિઘાત સમીકરણનો દાખલો હશે તો 100% મિત્રો એની પેટર્ન જે છે આની અંદરથી મળી જશે, એની ગેરંટી આપું છું, બરાબર. તો વિશેષ મિત્રો કોઈ જ વાતો નહીં કરીએ, સીધા જ શરૂઆત કરીએ. અને જો હજુ પણ તમારે બીજગણિત બાકી હોય તો તમામ ટોપિકો મિત્રો અગાઉ મૂકેલા છે, ખાસ જોઈ લેજો મિત્રો. સુરેખ સમીકરણ છે, બહુપદી છે, આ વેરી મોસ્ટ ટાઈમપી ટોપિકો જે છે મિત્રો અગાઉથી મૂકેલા છે. ઓકે, તો જોઈએ મિત્રો કે શરૂઆત. ચાલો તો સૌથી પહેલા મિત્રો નાનકડું એવું બેઝિક જે છે એનાથી શુભ શરૂઆત કરીને પછી આપણે નોન સ્ટોપ આના દાખલાઓ જે છે મિત્રો એમસીક્યુ કેવા પ્રકારના બને છે તો આજે પહેલો ભાગ જે છે એ ખાસ જોવાનો છે. તો સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો આપણે બહુપદી ટોપિક ભણી ગયા, અને બહુપદી ટોપિકની અંદર મિત્રો દ્વિઘાત બહુપદી જે છે ને એ આપણે ભણેલા હતા કે ax નો વર્ગ વત્તા મિત્રો bx અને વત્તા મિત્રો c. આ જે છે ને એને મિત્રો શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે બહુપદી. બરોબર, ધ્યાન રાખજો. કેવી? દ્વિઘાત, બે ઘાત વાળી બહુપદી જે છે એ મિત્રો ખાસ કહીએ છીએ. પણ હવે જે આપણે ભણવાનું છે એ દ્વિઘાત સમીકરણ છે. તો સિમ્પલી વસ્તુ છે કે આનું પ્રમાણિત સ્વરૂપ કેવું છે તો કે જ્યારે દ્વિઘાત બહુપદી જે છે એની અંદર મિત્રો જ્યારે બરાબર 0 મૂકવામાં આવે છે ત્યારે એને મિત્રો શું કહેવામાં આવે છે? દ્વિઘાત સમીકરણ જે છે એ મિત્રો બનતું હોય છે, બરાબર. બેનો કોન્સેપ્ટ સેમ રહેશે, ઉકેલ માટેનો પણ મિત્રો સેમ રહેવાનો છે. પણ અહીંયા વેરી મોસ્ટ ટાઈમપી એક કન્ડિશન જે આપેલી છે, એક શરત આપેલી છે કે જ્યાં મિત્રો a નોટ ઇક્વલ ટુ 0, જો અહીંયા a નું મૂલ્ય 0 નથી એવું તમારે મિત્રો ખાસ સમજવું પડે. કેમ કે જો અહીંયા a પોતે જ જો 0 બની ગયો તો આ પદ મિત્રો ડિલીટ થવાના કારણે તમે જોઈ શકો છો કે સાદી એક સુરેખ બહુપદી જે છે મિત્રો બની જાય છે, બરાબર. તો એટલા માટે આની કન્ડિશન જે છે એની અંદર ફરજિયાત આપણે મિત્રો સમજવાનું કે જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 જે છે એ હોવું જોઈએ. ઓકે, ચાલો જોઈએ આપણે બીજો પણ શું કહે છે. દ્વિઘાત સમીકરણના ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ દ્વિઘાત સમીકરણ જે છે એના મિત્રો વધુમાં વધુ જે છે એ 2 ઉકેલ અથવા તો 2 બીજ જે છે એ મિત્રો મળી શકે છે, બરાબર છે. ચાલો ત્યાર પછી છેલ્લો અને અંતિમ પોઈન્ટ પણ આપણે યાદ રાખીએ કે ઉકેલ જે છે એને મિત્રો શું બીજ પણ કહેવામાં આવે છે. આપણે શીખી ગયા શૂન્યો પણ કહેવામાં આવે છે, બરાબર. તો આને બીજ જે છે એ મિત્રો કહેવામાં આવતા હોય છે. ચાલો જોઈએ આપણે પ્રથમ ઉદાહરણ. ચાલો પહેલું ઉદાહરણ કે દ્વિઘાત સમીકરણ જે છે એ મિત્રો આપણું સ્ટાન્ડર્ડ આપેલું છે કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. એની અંદર મિત્રો a માટે કઈ શરત જે છે ને મિત્રો અનિવાર્ય છે? તો અત્યારે જ મેં વાત કરેલી હતી કે જે આપણું આ સમીકરણ જે છે આ સમીકરણની અંદર મિત્રો ફરજિયાત તમારે ધ્યાન રાખવાનું છે કે a નોટ ઇક્વલ ટુ 0 જે છે મિત્રો હોવું જોઈએ. એટલે કે એનું મૂલ્ય 0 જે છે એ મિત્રો ના હોવું જોઈએ. આ એની મેઇન અને આવશ્યક કન્ડિશન છે. તો આની માટે જે જવાબ જે છે મિત્રો ઓપ્શન બી જે છે એ સાચો કહી શકાય. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો 2-3 જે છે ને થિયરીને લગતા પણ લઈશ, કેમ કે બીજગણિત જે છે એની પ્રસ્તાવના મિત્રો ખાસ જરૂરી છે. તો જો ગ્રીક ગણિત શાસ્ત્રી જે યુક્લિડ હતા એ મિત્રો કઈ બાબત શોધવા માટે એને ભૌમિતિક રીત જે છે મિત્રો વિકસાવેલી છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એમને જે ભૌમિતિક રીત જે વિકસાવેલી હતી એ ખાસ કયા પ્રકારની હતી? તો એ હતી મિત્રો લંબાઈ શોધવાની, લંબાઈ અંગે, બરોબર છે. તો લંબાઈ અંગે જે છે એની ભૌમિતિક રીત જે છે એ મિત્રો યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ મિત્રો વિકસાવેલી હતી. તો આ ખાસ મિત્રો નજરની અંદર આપણે રાખશું, બરોબર છે. ચાલો આગળ જોઈએ.
દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા મિત્રો bx બરાબર c, ધ્યાન રાખજો એની રચના, બરોબર છે. આવા પ્રકારના દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું સ્પષ્ટ સૂત્ર જે છે એ આપનાર ભારતીય ગણિતશાસ્ત્રી મિત્રો કોણ હતા? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો એની રચના જે છે એ મહત્વની છે. ax નો વર્ગ વત્તા bx બરાબર c. આવા પ્રકારનું જે ગણિતશાસ્ત્રી મિત્રો દ્વિઘાત સમીકરણ જે છે મિત્રો આપેલું એનું નામ જે છે અહીંયા 4 ઓપ્શન જે આપેલા છે એમાંથી મિત્રો યોગ્ય ઓપ્શન બ્રહ્મગુપ્ત જે છે મિત્રો અહીંયા સાચું જે છે મિત્રો રહેવાનું છે, બરોબર છે. તો આને પણ આપણે જરાક MCQ તરીકે મિત્રો યાદ રાખશું. આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનો મિત્રો વેરી મોસ્ટ આઈએમપી નાનકડો એવો MCQ ખૂબ જરૂરી છે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે જો દ્વિઘાત સમીકરણનો મિત્રો આપણે બે પ્રકારે ઉકેલ જે છે મિત્રો મેળવવાના છીએ. એક તો જેનું નામ છે મિત્રો અવયવની રીતે, બરોબર છે. તો અવયવની રીત છે અને બીજી સૌથી મહત્વની છે કે જ્યાં મિત્રો જે સમીકરણોના ઉકેલ આપણે સીધી રીતે નથી મેળવી શકતા ત્યાં મિત્રો એને સૂત્રની મદદથી પણ એના ઉકેલ જે છે મિત્રો મેળવી શકાય છે. અને આ સૂત્ર જે છે ને એને મિત્રો નામ આપેલું છે દ્વિઘાત સૂત્ર. કેવું? દ્વિઘાત સૂત્ર જે છે મિત્રો એનું નામ જે છે મિત્રો રહેલું છે. એ બધી જ બાબતો હું આગળ શીખવાનું છું ટોટલ. તો આ દ્વિઘાત સૂત્ર જે છે ને એ મિત્રો કયા ભારતીય ગણિત શાસ્ત્રીએ મિત્રો પ્રસ્થાપિત કરેલું છે? તો એમનું નામ છે મિત્રો શ્રીથી જ શરૂ થાય છે, બરોબર? શ્રી ગણેશ, બરોબર? એટલે કે શ્રીધર આચાર્ય જે છે એ શ્રીધર આચાર્ય નામના ગણિત શાસ્ત્રી મિત્રો સરસ મજાની મેથડ જે છે ને મિત્રો વિકસાવેલી છે, બરોબર? તો આની માટે યોગ્ય ઓપ્શન એ ખરેખર સાચું કહી શકાય. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી છે કે જો બે સંખ્યાઓ જે છે એનો સરવાળો તમને જો p તરીકે આપેલો હોય અને બે સંખ્યાઓનો ગુણાકાર જે છે મિત્રો તમને જો q તરીકે આપેલો હોય તો બે સંખ્યાઓ શોધવાની પ્રાચીન સમયની અંદર મિત્રો કયા દ્વિઘાત સમીકરણનો ઉપયોગ જે છે મિત્રો થતો હતો? તો ખાસ મહત્વનું જે મિત્રો કોન્સેપ્ટ જે છે આને કહી શકાય છે. મિત્રો પ્રાચીન સમયની અંદર આવા પ્રકારની રચનાથી ઉકેલ જે છે ને મેળવવામાં આવતો હતો. તો બરોબર ધ્યાન રાખજો, x નો વર્ગ માઇનસ px થશે અને વત્તા મિત્રો q અને બરાબર 0. તો આવા પ્રકારની જે ગોઠવણી જે છે જેની અંદર p અને q શું છે? તો કે p અને q, p જે છે મિત્રો સરવાળા જે છે મિત્રો દર્શાવે છે અને q જે આપણને અહીંયા આપેલો છે એ મિત્રો ગુણાકાર માટે જે છે અહીંયા સ્પષ્ટ રીતે આપેલો છે. તો આવા પ્રકારનો દ્વિઘાત સમીકરણનો ઉપયોગ પ્રાચીન સમયની અંદર મિત્રો કરી અને એના દ્વારા જે છે એ સમીકરણ જે છે એના ઉકેલો જે છે મિત્રો શોધવામાં આવતા હતા, બરોબર? આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો જો પ્રાચીન સમયની અંદર વપરાતું દ્વિઘાત સમીકરણ જો અત્યારે જ આપણે ચર્ચા જે છે મિત્રો ખાસ કરેલી છે કે x નો વર્ગ માઇનસ px અને વત્તા q પ્રકારનું જો દ્વિઘાત સમીકરણ જે છે એ મિત્રો કોણે આપેલું હતું? તો બહુ મસ્ત અને સરસ મજાનો પ્રશ્ન છે કે ખરેખર જે આ એમ કીધું કે જે સરવાળા જે છે એ p થતા હોય અને ગુણાકાર જે છે એ માનો કે q થતા હોય તો આવા પ્રકારનું દ્વિઘાત સમીકરણનું જે સ્વરૂપ જે છે એ મિત્રો આ ચારમાંથી કોણે આપેલું છે? તો વેરી મોસ્ટ આઈએમપી યાદ રાખજો, આ શબ્દ મહત્વનો છે. આનું નામ છે મિત્રો બેબીલોન વાસી જે છે એમને મિત્રો આ પ્રકારનું સમીકરણ જે છે એની રચના મિત્રો આપણને આપેલી હતી. તો આની માટે યોગ્ય ઓપ્શન ડી ખરેખર સાચું ગણાય છે. આગળ જોઈએ. ચાલો હવે મિત્રો જે દ્વિઘાત સમીકરણો જે છે એની રચનાઓ કઈ રીતે થતી હોય છે એ મોસ્ટ આઈએમપી છે. એના વગર દાખલાઓ જે છે મિત્રો આપણે ન આવડે, બરોબર છે? તો જો એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ તમને આપેલું છે 300 ચોરસ મીટર, તેની લંબાઈ અને પહોળાઈ પણ આપેલી છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળની મિત્રો વાત હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ જે છે એ મિત્રો આપણે જાણીએ છીએ કે એને શું કહેવામાં આવે છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ તરીકે મિત્રો એ ઓળખાતું હોય છે, બરોબર છે? હવે તમે વિચાર કરો કે એની લંબાઈ જે છે આ જે લાંબુ છે એને લંબાઈ કહેવાય, એ મિત્રો એની પહોળાઈના બમણાથી એક જેટલી વધારે છે. માનો કે પહોળાઈમાં તમે કોઈ પણ નામ આપી શકો છો. પહોળાઈને જો તમે x કહેતા હોય તો આના મિત્રો બમણા જે છે આના બમણાથી એકડા જેટલી વધુ જે છે મિત્રો કહેવાની છે. તો +1 જેટલી મિત્રો વધુ કહી શકાય છે, બરોબર છે? અને સાથે સાથે એમ કહે છે કે તો કયા વ્યવહારિક દ્વિઘાત સમીકરણનો ઉપયોગ બનશે? ક્ષેત્રફળ આપણને આપેલું છે શરૂઆતમાં તે તો સિમ્પલ કોન્સેપ્ટ છે. અહીંયા આગળ રકમો મૂકો મિત્રો, અહીંયા ક્ષેત્રફળની જગ્યાએ 300 મૂકી દો, આની લંબાઈ જે છે અને પહોળાઈનો ગુણાકાર મૂકી દો એટલે આ જે છે મૂકવું પડશે x અને મિત્રો 2x વત્તા 1 જે છે આપણે મૂકવું પડે. તો જરાક આને ગુણતા જાઓ તો આને કહેવામાં આવે છે 2x નો વર્ગ કહી શકાય વત્તા મિત્રો x કહી શકાય. આ 300 સામે આવેલા છે એટલે -300 કહી શકાય અને બરાબર 0 તો મિત્રો સમીકરણમાં ફરજિયાત છે, બરોબર? તો આવા પ્રકારનું સમીકરણ જે છે એ મિત્રો આનું સાચું કહી શકાય એટલે કે 2x નો વર્ગ વત્તા x અને ઓછા 300 એટલે આની માટે યોગ્ય ઓપ્શન પહેલું જે છે એ ખરેખર સાચું કહી શકાય, બરોબર છે? તો પછી આપણે આનો ઉકેલ શોધીએ એટલે તરત આપણને લંબાઈ પહોળાઈ મળવાના છે, ગેરંટી છે. પણ પહેલા સમીકરણ જે છે એ બનાવતા આપણને આવડે
તો અહીંયા હું પાછળ લખી શકું કે એની લંબાઈ શોધો એટલે એ દાખલો બની ગયો, બરાબર છે, અથવા એની પરિમિતિ શોધો એટલે એ દાખલો બની ગયો. આગળ જોઈએ વેરી મોસ્ટ પ્રકારનો મિત્રો અહીંયા કોન્સેપ્ટ કે નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ જે છે મિત્રો નથી, એ આપણે મિત્રો આમાં ચેક કરવાનું છે. તો સૌથી પહેલા તો એટલું જાણતા હોવા જોઈએ કે દ્વિઘાત સમીકરણ ક્યારે કહેવાય, તો કે દ્વિઘાત સમીકરણ જે છે ને એની મિત્રો ઘાત જે છે ને એ 2 હોવી જોઈએ, કેમ કે આપણે દ્વિઘાત બહુપદીમાં આ કોન્સેપ્ટ શીખી ગયેલા છીએ. તો સૌથી પહેલા તમારે આ જે છે ને ટાર્ગેટ રાખવો પડે. તો આપણે મોસ્ટ ઓફ નાના સાદુ રૂપો જે છે મૌખિક જ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આની અંદરથી કાઉન્સ ઉપર વર્ગ છે એટલે પહેલા પદનો વર્ગ x વર્ગ અને વચમાં જે છે મિત્રો x વાળું પદ નીકળશે. પછી આ x વર્ગ જે છે ને મિત્રો જો ક્યાંય ઉડતો નથી એટલે x વર્ગ મિત્રો બચી જાય છે. તો આ તો દ્વિઘાત સમીકરણ જે છે મિત્રો કહી શકાય આને, બરોબર છે, આપણે સ્પષ્ટ જાણીએ છીએ. પછી અહીંયા તમે વિચાર કરો કે અહીંયા જેમ તમે જ્યારે ગુણાકાર કરો છો ત્યારે અહીંયા મિત્રો શું થશે, x નો વર્ગ નીકળવાનો છે ગેરંટી સાથે 1, બરોબર છે. તો અહીંયા ગુણાકારમાંથી પણ એક x નો વર્ગ જે છે મિત્રો 100% નીકળવાનો છે. તો આ બંને બાજુથી x વર્ગ ઉડવાના લીધે આ હવે દ્વિઘાત બહુપદી મિત્રો રહેતી નથી, કેમ કે દ્વિઘાત નીકળી જાય છે. છતાં અહીંયા નાનકડું એવું સાદુરૂપ તમને જરાક બતાવી દઉં. તો જો અહીંયા જે બી ઓપ્શન છે એના માટે આપણે જરાક જોઈએ. અહીંયા સ્પષ્ટ લખેલું છે કે x કૌંસમાં x વત્તા 1 જે છે અને વત્તા 8 તમને આપેલું છે. તો સામે બરોબર ધ્યાન રાખજો, આ બંને તફાવતની રીત છે અને ટૂંકમાં લખી નાખું છું. તો એમાં વર્ગ ચડાઈ ગયો તો x વર્ગ - 4 જે છે મિત્રો આપણે બહુપદીમાં શીખી ગયા છે, બરોબર. તો આનો જવાબ શું આવે છે, આને કહી શકાય x નો વર્ગ વત્તા x કહી શકાય અને વત્તા 8 કહી શકાય. તો સામા પક્ષે માત્ર x વર્ગ - 4 બચે છે. હવે તમને ખ્યાલ છે કે જો આ x નો વર્ગ વાળું પદ જ અહીંથી જો ડિલીટ થતું હોય તો આ સુરેખ બહુપદી થઈ ગઈ. એટલે એના માટે થઈ અને આ જે છે બહુપદી આપણે કહી શકાતી નથી. અહીંયા જરાક ચેક કરો, અહીંયા ગણતરી કરવાની જરૂરિયાત નથી. અહીંયા મિત્રો નીકળશે 2x નો વર્ગ. અહીંયા કેટલા નીકળે છે, 2x વર્ગ, એટલે વર્ગ વાળું પદ તો છે આમાં. સામેના પક્ષે 1x વર્ગ છે. કદાચ જો બાદબાકી કરો ને તો 1x નો વર્ગ તો મિત્રો વધવાનો છે. તો આ જે છે એ દ્વિઘાત સમીકરણ મિત્રો છે ખરેખર. અહીંયા એક જરાક ચેક કરવું પડશે, કેમ કે કાઉન્સ ઉપર ઘન આપેલો છે. તો એ મારે તમને સમજાવવું છે ને એના માટે હું તમને ડી ઓપ્શન જે છે એ ખાસ તમને અહીંયા ગણતરી બતાવું છું કે જો અહીંયા ખરેખર આ ડી છે એને કાઉન્સ ઉપર ઘનનું સૂત્ર જે છે એ શું થાય, તો કે પહેલા પદનો ઘન વત્તા મિત્રો બીજા પદનો ઘન એટલે 2 દુ 4 દુ ને 8 થાય વત્તા 3 ગુણ્યા પહેલું બીજું એટલે 3 દુ ને 6x જે છે મિત્રો તમને અહીંયા જોવા મળે છે. અને આ કાઉન્સ તો અહીંયા પાછો જમા રહેશે એટલે કે x વત્તા 2 a વત્તા b જે છે એ પાછું જોવા મળે છે. તો આમાંથી કંઈક આવા પ્રકારનું સાદુરૂપ જે છે મિત્રો બનતું હોય છે. એટલે આની અંદર તમે જોઈ શકો છો કે 3 ઘાત જે છે મિત્રો આવી ગયેલી છે. એટલે આની ગોઠવણી જો કદાચ આપણે કરવી હોય ને તો આ પ્રકાર થશે. જો આ બેને ગુણી નાખો તો અહીંયા કેટલા જોવા મળે છે, 6x નો વર્ગ જોવા મળે છે અને વત્તા 6 દુને મિત્રો 12x જોવા મળે છે અને વત્તા આપણા 8 ના 8 જોવા મળે છે. પણ સામા પક્ષે તમે જોઈ શકો છો કે ત્યાં મિત્રો ઓલરેડી x નો ઘન ઓછા 4 પડેલા છે. એટલે જે x ઘનના લીધે કદાચ આપણે જો ના પાડતા હોય તો x ઘન તો અહીંયા મિત્રો ઉડી જાય છે, બરોબર. હવે માત્ર જે વધે છે ને એ તમે જોઈ શકો છો 2 ઘાતવાળી બહુપદી વધે છે. એટલે આને કહેવાય દ્વિઘાત સમીકરણ જે છે 100% કહી શકાય છે. તો આ મિત્રો એક જરૂરી હતું એટલા માટે થોડીક ડિસ્કસ જે છે ખાસ કરેલી છે. તો આ 4 માંથી ખરેખર બી ઓપ્શન જે છે એમાં દ્વિઘાત જે સમીકરણ જે છે મિત્રો ખરેખર રચના થતી નથી. બાકી તમામ જે છે દ્વિઘાત સમીકરણો કહી શકાય છે. ઓકે, તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન બી ખરેખર સાચો રહેશે. અને ડી જે છે એ મિત્રો શું છે, એ દ્વિઘાત સમીકરણ મિત્રો ઓલરેડી આપણે કહી શકાય છે, બરાબર. તો આ જે છે તો દ્વિઘાત સમીકરણ મિત્રો છે એવું આપણે આમાં કહી શકીએ છીએ. આગળ જોઈએ, ચાલો નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ નથી, બરોબર, નથી એ મિત્રો આપણે ઓળખવાનું છે. તો સૌથી પહેલા જોઈ શકો છો કે દ્વિઘાત સમીકરણની અંદર મિત્રો મુખ્ય ખાસિયત શું છે કે 2 ઘાત હોવી જોઈએ, બરોબર. પછી એ જ એની કન્ડિશન છે, કેમ કે દ્વિઘાત બહુપદી હોવી જોઈએ, 3 પદ હોય એવું જરૂરી નથી હોતું. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા x વર્ગ છે, x છે, 5 છે. એટલે આ જે છે તો મિત્રો શું છે, દ્વિઘાત સમીકરણ છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી આ જે વસ્તુ તમને દેખાય છે અહીંયા x વર્ગ છે, પણ સામેના પક્ષે જ્યારે તમે ખોલશો ને ત્યારે શું નીકળશે, એક x વર્ગ જ નીકળશે. તો આ જે છે ને એ મિત્રો ખરેખર શું થશે, બંને x વર્ગ ડિલીટ થશે. તો એના માટે યોગ્ય જવાબ જે છે મિત્રો આ કહી શકાય, કેમ કે આ જે છે તમે જોઈ શકો છો કે આના સાદુરૂપ આપો એટલે તરત આ વસ્તુ મિત્રો અહીંયા ઉડેલી દેખાય છે. તો સામે ખોલી નાખો તો x નો વર્ગ ઓછા મિત્રો 2 ગુણ્યા એટલે અહીંયા 4x અને વત્તા જે છે મિત્રો તમને 2 દુને 4 જે છે અહીંયા જોવા મળે છે. તો અહીંયા સ્પષ્ટ વસ્તુ છે કે x વર્ગ તો પોતે અહીંયા મિત્રો નીકળી જાય છે. તો પછી અહીંયા દ્વિઘાત સમીકરણ જે છે એ મિત્રો બનતું નથી. આ ચોખ્ખી બાબત છે, બરાબર. તો આને દ્વિઘાત સમીકરણ મિત્રો કહી શકતા આપણે નથી. બાકી બધા ચેક કરો તો કરી લ્યો. તો અહીંયા જુઓ જરાક, અહીંયા x નો વર્ગ નીકળશે, પછી આ x વર્ગ ડિલીટ ક્યાંય મિત્રો થવાના કોઈ ચાન્સ નથી. તો આ તો દ્વિઘાત સમીકરણ છે, બરાબર. અહીંયા જોઈ શકો છો કે આમાં x વર્ગ વાળું પદ છે, x વાળું છે, ભલે અચળ ન હોય કદાચ તો પણ મિત્રો અહીંયા સ્વીકારી શકો છો કે આ પણ મિત્રો સમીકરણ તો છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો કયો રહેશે, ઓપ્શન બી જે છે એ મિત્રો ખરેખર આપણે સાચો જે છે એ
કહી શકીએ છીએ। આગળ જોઈએ, ચાલો નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ જે છે મિત્રો નથી, બરોબર। આવી રીતે છે એવું પણ પૂછી શકે તો એની અંદરથી 3 જે છે એ મિત્રો નથી એવા આપી દે ને એક છે એ આપી દે, બરોબર। પણ કોઈ પણ સવડું કે ઊંધું, મેઇન વાત એ છે કે આની અંદરથી દ્વિઘાત સમીકરણ જે છે એની અંદર એટલું તમારે ચેક કરવું પડે કે એની ઘાત જે છે ને મિત્રો 2 સાદુરૂપ આપ્યા પછી પણ રહેવી જોઈએ ખરેખર। તો અહીં જોઈ શકો છો ax નો વર્ગ, તો આ જે છે તો દ્વિઘાત સમીકરણ છે, બરોબર છે। પછી અહીંયા ax નો વર્ગ આ પણ મિત્રો છે, બરાબર। અહીંયા પણ ax નો વર્ગ વત્તા bx આ પણ મિત્રો કહી શકાય છે। મેઇન કન્ડિશન એ છે કે એ બહુપદી જે છે એની મેક્સિમમ ઘાત 2 જે છે મિત્રો હોવી જોઈએ, બરોબર છે। એને વધુમાં વધુ ગણો તો ભલે, ઓછામાં ઓછી ગણો તો ભલે, 2 ઘાતવાળી બહુપદી હોય તો મિત્રો એને દ્વિઘાત બહુપદી કહેવાય અને એમાં બરાબર 0 લાગે એટલે દ્વિઘાત સમીકરણ બને। તો અહીંયા જોઈ શકો છો કે જે આ ax વત્તા bx વત્તા c જે છે એને મિત્રો સુરેખ બહુપદી કહેવામાં આવે છે, બરોબર। આ જે છે એ મિત્રો દ્વિઘાત સમીકરણ અથવા તો દ્વિઘાત બહુપદી જે છે એ મિત્રો આપણે કહી શકતા નથી, આવું ચોક્કસ આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ, બરાબર। તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી ખરેખર સાચો જે છે એ કહી શકાય છે। ચાલો આગળ જોઈએ, ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો અમે સમીકરણ જે છે એ મિત્રો કઈ રીતે બનતા હોય છે એ આપણે જાણતા હોય તો જ એના દાખલાઓ ગણી શકીએ। તો એની અંદર આપણે ઉદાહરણ કેટલાક જોઈએ તો જો 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે। સંખ્યા જ્ઞાનનો મુદ્દો, 2 ક્રમિક ધન પૂર્ણાંકો પહેલા કેવા કોને, તો જો એક સંખ્યા જે છે જો x હોય તો 2 એના પછીની સંખ્યા જે છે મિત્રો ક્રમિક જ લેવાની છે, બરાબર। તો ક્રમિક તો મિત્રો +1 કરે જાવ એટલે આખા હોય એકડા જે છે નીકળતા હોય છે। તો આને કહેવામાં આવે છે 2 ક્રમિક ધન પૂર્ણાંકો જે છે એ મિત્રો કહી શકાય ચોક્કસ, બરાબર। હવે આ લોકોનો ગુણાકાર આપેલો છે તો સ્પષ્ટ વાત અહીંયા શું થઈ ગઈ કે x અને મિત્રો x વત્તા 1 જે છે એનો ગુણાકાર તમને કેટલો આપેલો છે, 306 આપેલો છે। તો આનું સમીકરણ કયું બને, તો અહીંયા એક વખત સાદુરૂપ આપી દો એટલે તમારું સમીકરણ નીકળશે। તો અહીંયા થશે મિત્રો x નો વર્ગ વત્તા x અને માઇનસ આને ધક્કો મારી દો મારી બાજુ એટલે 0 પણ મિત્રો આપણને દેખાય, બરોબર છે। તો આવા પ્રકારનું સમીકરણ જે બને છે એને કહેવામાં આવે છે દ્વિઘાત સમીકરણ, એટલે કે x વર્ગ વત્તા x ઓછા 306, બરોબર છે। એટલે કે વત્તા ઓછા વાળું, એટલે યોગ્ય ઓપ્શન અહીંયા સી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે, બરાબર। જો આ જે છે આના જેવું લાગે છે પણ અહીંયા માઇનસ છે એટલે એના કારણે અલગ પડી જાય છે, આમાં પણ નિશાનીઓ ભૂલ છે, બરાબર। અહીંયા પણ તમે જોઈ શકો છો કે આમાં વૈટલું પદ જે છે મિત્રો કે ગાયબ છે, ઓકે। આગળ જોઈએ, ત્યાર પછી જુઓ મિત્રો અહીંયા કે કનુની 5 વર્ષ પહેલાની ઉંમર અને કનુની 8 વર્ષ બાદની ઉંમરનો ગુણાકાર 950 છે। ઉંમરના દાખલા આપણને ખબર નથી હોતી કે એ બધા અહીંથી નીકળેલા છે, બરોબર છે। તો ખાસ મિત્રો દ્વિઘાત સમીકરણ એટલા માટે મહત્વનું છે કે એ ઘણા બધા ટોપિકની અંદર કામ કરે છે। તો કયું દ્વિઘાત સમીકરણ જે છે એ મિત્રો આમાંથી સાચું જે છે એ કહી શકાય, તો જો આપણે પહેલા જાણીએ છીએ કે કનુ એક પાત્રની જ વાત છે, બરાબર, સિમ્પલ વાત છે। તો જો કનુ જે છે એનું કોઈ પણ માનો કે નામ આપ્યું હોય તો કનુની અત્યારની ઉંમર x કહેવાય। તો આપણે બધું જ શીખેલા છીએ કે 5 પહેલા ઉંમર જે છે એ મિત્રો કેવી હોય તો કે 5 બાદ થાય એવી હોય, આ 5 પહેલાની ઉંમર થઈ। પછી શું કહે છે કે કનુની 8 વર્ષ બાદની ઉંમર, તો જે 8 બાદની ઉંમર જે છે એ પણ આપણે જાણીએ છીએ કે 8 બાદની ઉંમર કઈ હોય તો કે જો અત્યારે x વર્ષનો હોય તો એમાં 8 વર્ષ નાખી દો એટલે 8 વર્ષ પછીની ઉંમર મળે છે। તો ચાલો બંને કોન્સેપ્ટ જે છે મિત્રો અહીંયા ક્લિયર જે છે એ આપણે થઈ ચૂકેલા છે। તો હવે એમનો ગુણાકાર 950 છે એટલે 100 વાતની એક વાત કે અહીંયા જે તમને આપેલું છે x - 5 અને x વત્તા 8, બરોબર છે, એનો ગુણાકાર જે છે એ કેટલો આપેલો છે 950 જે છે એ સમજી શકીએ છીએ, બરાબર છે। જો આને ખોલતા શીખવાડું, ગુણાકાર ન કરવો હોય ને તો આ એકદમ સિમ્પલ મિત્રો, અહીંયા પહેલા પદનો અહીંયા વર્ગ તો આવવાનો જ છે 100%। હવે આપણને ઓલા બેબીલોને શું મિત્રો કીધું હતું કે મધ્યમ પદ જે છે ને એની અંદર આ બેનો સરવાળો જે છે ને એ મિત્રો મૂકવાનો હોય છે, બરાબર છે। જો 8 માંથી 5 કાઢો ને મિત્રો એટલે અહીંયા તમને વત્તા 3x જે છે ને એ આપણને મધ્યમ પદમાં સરવાળો મળ્યો અને આ બેનો ગુણાકાર કરવા જઈએ ને તો 8 પંચોને 40 જે છે ને મિત્રો આનો માઇનસ ગુણાકાર આવ્યો, બરાબર છે, 40। અને આ પદને પણ મારી બાજુ ધક્કો મારી દો તો આ 950 જે છે એ પણ આપણે લખી શકીએ। તો આનું સાચું ને યોગ્ય સમીકરણ લેવા માટે માત્ર આ બેનો હિસાબ આપવાનો આપણે બાકી છે। તો ચોક્કસપણે આપણે મિત્રો અહીંયા સ્પષ્ટ કહી શકીએ છીએ કે આનો સાચો જવાબ શું આવશે કે x નો વર્ગ પછી વત્તા મિત્રો 3x આવશે અને માઇનસ અહીંયા કેટલા આવશે 990 બરાબર 0 જે છે એ કહી શકાય। તો x વર્ગ વત્તા 3x ઓછા 990 જે છે એ મિત્રો આપણો યોગ્ય જવાબ, એટલે કે અહીંયા ઓપ્શન છેલ્લું જે છે ને એ ખરેખર સાચું જે છે એ કહી શકાય છે, બરાબર। ચાલો આગળ જોઈએ, ત્યાર પછી શું કહે છે કે ભાઈ જો રોહનની માતા જે છે એ તેના કરતાં 26 વર્ષ મિત્રો મોટા છે, બરાબર। એટલે બે પાત્ર છે અને પાત્રનું નામ અહીંયા આપેલું છે કે એક જે છે મિત્રો રોહન આપેલું છે અને એક જે છે મિત્રો એમના માતા જે છે એની કંઈક વાત કરે છે। તો જો રોહન જે છે એની ઉંમર આપણે કંઈક નક્કી કરેલી હોય તો માતા એમના કરતાં મોટા કરી શકીએ।
તો માતાની ઉંમર તો કેટલી થાય છે તો કે રોહન કરતાં 26 વર્ષ જેટલા મોટા છે, એટલે રોહનની ઉંમર જે હતી એમાં 26 વર્ષ જેટલો વધારો કરો તો એની માતાની ઉંમર કહી શકાય છે. હવે શું કહે છે કે 3 વર્ષ પછી, જો 3 પછીનો હિસાબ આપણે આપવો હોય તો ઉંમરમાં આપણે બધું જ શીખેલા છીએ કે આ જે છે ઉંમર 3 પછી કેવી થાય તો કે x વત્તા તગડા જેટલી થાય. આ જે છે એમાં 3 નાખી દો એટલે 26, 27, 28 ને 29, તો આ ઉંમર કેટલી થાય 29 થાય. તો આ બંને 3 વર્ષ પછીની ઉંમરો થઈ ગઈ. હવે એને સ્પષ્ટ રકમમાં શું કીધું છે કે બંને ઉંમરનો ગુણાકાર 360 છે. તો બસ કાંઈ કરવાનું નથી, આ બેનો ગુણાકાર કરવાનો છે x વત્તા 3 અને મિત્રો અહીંયા જોવા મળશે x વત્તા 29, બરોબર. તો આ લોકોનો ગુણાકાર જે છે આપણને કેટલો આપેલો છે 360 જે છે એ સ્પષ્ટ કીધેલું છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી ની અંદર આપણે સાચો રહેલો છે 329 અને 360, બરોબર છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ત્યાર પછી જોઈએ તો જો કૂટ પ્રશ્ન સીધા ન આવડે એટલા માટે જ આપણે બેઝિક ને પાયાથી લઈએ છીએ. પહેલા તમને આ વાક્યના મતલબ ખબર પડવા જોઈએ કે કનુ અને મનુ પાસે કુલ જે છે એ મિત્રો 45 લખોટીઓ છે અને દરેક વ્યક્તિ 5-5 લખોટીઓ જે છે મિત્રો જો ખોઈ કાઢે તો હવે બાકીની લખોટીઓનો ગુણાકાર જે છે એ તમને કહેવા માંગે છે કે 124 જે છે એ થાય છે. તો કયું સમીકરણ સત્ય છે? સમીકરણ બનાવતા આવડે તો જ આ દાખલો જે છે મિત્રો આવડતો હોય છે, બરોબર. તો જો બહુ સિમ્પલ વાત છે. અહીંયા બે પાત્રો છે, એક પાત્રનું નામ છે મિત્રો કનુ આપેલું છે, એક પાત્રનું નામ અહીંયા મનુ આપેલું છે. હવે હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે બંનેનો ટોટલ 45, 50 ગમે તે આપેલો હોય ત્યારે કોઈ એકનું પહેલા નામ આપેલું હોય ને તો બીજાનું નામ ફટાક દઈને આપી શકીએ, બરોબર. જો આ બે પાસે થઈ અને કેટલી છે ટોટલ 45 છે. હવે એકને જો x જેટલી આપેલી હોય તો બીજા પાસે કેટલી રહે તો 45 માંથી x આનો ભાગ કાઢી નાખો, પાછળ જે વધી એ બધી આની હોય. તો આ રીતે પેલા બે ભાગ જે છે એ ધારવા પડે. હવે તમે વિચાર કરો કે ખોઈ નાખ્યા બાદની ઘટના જે છે એ મિત્રો કેવી જોવા મળશે. તો જો માનો કે એ 5-5 લખોટી ખોઈ નાખે છે તો આની પાસે હવે કેટલી જોવા મળે x - 5 લખોટી આની પાસે રહે, બરોબર છે. હવે આ પણ 5 ખોઈ નાખે છે તો આની પાસે કેટલી રહે 40 - x જેટલી રહે, કેમ કે -5 કરો એટલે આમાંથી નીકળી જશે, બરોબર. હવે આ બંનેનો ગુણાકાર સીધો સિમ્પલ તમને આપેલો છે. કેટલો ગુણાકાર છે તો કે 124. તો આ જે છે એ દ્વિઘાત સમીકરણ બની ગયું. તો જો અહીંયા ગુણાકાર કરો એટલે પહેલા જ જોવા મળશે મિત્રો 40x જે છે એ તમને અહીંયા જોવા મળે છે, બરોબર. આ બેનો ગુણાકાર કરો તો 40x જોવા મળે છે. આ બેનો ગુણાકાર થાય તો -x નો વર્ગનો જન્મ થાય છે. આ બેનો ગુણાકાર કરો તો 5 4 ને 20 એટલે અહીંયા 200 જોવા મળે છે. અને અંતમાં જોઈએ તો મિત્રો વત્તા જે છે એ 5 અને x એટલે કે 5x જોવા મળે છે. અને આ બરાબર કેટલા છે 124 છે. તો જરાક આને નાનકડો એવો હિસાબ આપીએ તો તરત આપણને જોવા મળશે. તો જો -x નો વર્ગ એને પહેલા રાખી દો, આ બેનો હિસાબ કરો તો મિત્રો ટોટલ જે છે એ વત્તા કેટલા જોવા મળશે 45x જોવા મળે છે. અને પછી આને મારી બાજુ નાખશો ને તો આ બેનો ટોટલ થશે એટલે 200 ને 300 એટલે 324 જે છે મિત્રો માઇનસ જોવા મળે છે. કેટલા 324 બરાબર 0. તો આવા પ્રકારનું સમીકરણ બને. પણ પહેલું પદ હંમેશા માઇનસ નો પણ આપણને આપેલું હોય તો આમાંથી કદાચ માઇનસ કાઢી નાખો ને તો જો x નો વર્ગ થાય માઇનસ જે છે મિત્રો 45x થાય અને આ જે છે વત્તા 300 ને કેટલા થાય 24 થાય. તો આ જે છે એ પણ મિત્રો યોગ્ય અને સાચો જવાબ આપણે આને કહી શકીએ છીએ. તો હવે આપણે ઓપ્શનમાંથી આવા પ્રકારનું મેચિંગ જે છે મિત્રો ગોતવાનું કે x વર્ગ ઓછા 45 વાળો ખરેખર સાચો છે, એટલે કે યોગ્ય ઓપ્શન સી જે છે મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે, બરાબર. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી કહે છે કે ભાઈ જો બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ જે છે એનો ગુણાકાર 120 છે તો કયું સમીકરણ સત્ય છે? અહીંયા પાછળ હું લખી નાખું ને તો બે સંખ્યાઓ શોધો તો એ દાખલો બની ગયો તરત અને એ મળવાની છે, બરાબર ને. આના પછીના ભાગમાં આપણે એના ઉકેલો શોધવાના છીએ. તો પહેલા તો બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ, જો યુગ્મ એટલે કેવી તો કે યુગ્મ એટલે એનો મતલબ આપણે સમજી ગયા છીએ કે એને મિત્રો બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે, બરોબર છે. જો પહેલી સંખ્યા માનો કે x હોય અને માનો કે તમે કલ્પના કરજો કે બેકી એટલે માનો કે આ બગડો હોય તો એના પછીનો બીજો જે બેકી સંખ્યા લાવી હોય તો શું કરવું પડે તો કે એમાં 2 નાખવા પડે, બરોબર. તો પહેલી સંખ્યા x હોય તો બીજી x વત્તા 2 કહેવાય. આને કહેવામાં આવે છે બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ. અને આ લોકોનો તમને ગુણાકાર જે છે ને એ મિત્રો આપેલો છે. તો આ લોકોનો ગુણાકાર જે છે એ કેટલો છે તો કે ભાઈ 120 જે છે એ આપણે કહી શકીએ. તો આનું નાનકડું એવું સાદુરૂપ જે છે એ પણ મિત્રો આપણે આપવું પડશે. તો જરાક અહીંયા ગુણી નાખીએ તો અહીંયા શું નીકળે છે x નો વર્ગ નીકળે છે વત્તા મિત્રો 2x નીકળે છે અને -120 ને મારી બાજુ ધક્કો મારો તો આવા પ્રકારનું સમીકરણ જે છે એ મિત્રો બને છે. અને આને તમે ઉકેલો એટલે તરત કઈ બે સંખ્યાઓ હતી ફટાક દઈને આપણે મળવાની છે, બરાબર છે. તો અત્યારે તમને સ્પષ્ટ રીતે આખું ઉકેલવાનું કીધેલું નથી પણ એના માટે યોગ્ય ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું અથવા તો તમને આવા પ્રકારનું પણ આપી શકે છે, બરાબર છે. તો મિત્રો આજનો જે આપણો પહેલો ભાગ હતો એ પહેલા ભાગની અંદર તમને સમીકરણ કઈ રીતે બને છે અને જે વાક્યો આપેલા હોય છે એ વાક્યોનો અર્થ જે છે એ મિત્રો ખરેખર સમીકરણ તરીકે કેવો નીકળે છે એની બાબતો જે છે એ મિત્રો મહત્વની હતી એ આપણે પહેલા ભાગની અંદર મિત્રો કવર કરેલી છે. હવે આના પછીના ભાગમાં
મિનિટમાં મિત્રો ચાલુ થશે. ખાસ જે છે એ જોવાનો આગ્રહ રાખજો, કેમ કે આના પછીના ભાગની અંદર મિત્રો સંપૂર્ણ જે દ્વિઘાત સમીકરણો જે છે એના ઉકેલો જે છે આપણે કઈ રીતે શોધી શકાય અને ઉકેલો આધારિત તમામ પ્રકારની પેટર્નો જે છે એ પણ મિત્રો ખાસ જોવાની છે. તો આના તમામ ભાગ જે છે એ મિત્રો જોવાનો આગ્રહ રાખશો તો આ ટોપિક જે છે એ જિંદગીમાં તમારે બીજી વાર નહીં જોવો પડે મિત્રો, ગેરંટી જે છે એ આપણે આપીએ છીએ. બરાબર, તો મળીએ મિત્રો ફરીથી ભાગ નંબર 2 ની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે ને તમારા વિડીયો જે છે મિત્રો શેર કરતા રહેવાનું છે અને અમારી સાથે એપ્લિકેશન સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેવાનું છે, જેથી કરીને તમામ પ્રકારના અપડેટ જે છે તમને મળી જાય. બરાબર, તો એપ્લિકેશનની લિંક જે છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने मिठाई. विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.